અમેરિકા કે કેનેડા? તમને ફોરેન જવાની તક મળે તો તમે કયું ચૂઝ કરશો? મોટાભાગના લોકો પહેલાં એવું કહી દે કે અમેરિકા. બટ વેટ, શું ખરેખર અમેરિકા દરેક માટે બેસ્ટ છે કે પછી કેનેડામાં એના કરતાં વધારે ફાયદો છે? આ સવાલને આપણે ડિકોડ કરીશું આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે અમેરિકા કે કેનેડા બેમાંથી કયું બેસ્ટ. તમને ક્યારે વિચાર આવે કે શું ખરેખર અમેરિકા બધા માટે દરેક રીતે બેસ્ટ છે? શું ત્યાં લાઈફ પ્રોપર સેટ છે કે પછી કેનેડામાં વર્ક લાઈફ બેલેન્સ વધારે છે? વાત કરીએ પહેલા કેનેડાની. કેનેડામાં કામ અને પર્સનલ લાઈફ એટલે વર્ક લાઈફ બેલેન્સ માટે બેસ્ટ છે. ત્યાં એમ્પ્લોઈઝના રાઇટ સ્ટ્રોંગ છે, સારું હેલ્થ કેર છે, પેરેન્ટલ લીવ પણ મળે છે, જેથી કામની સાથે ફેમિલી આ બંને બેલેન્સ થઈ શકે અને ટાઈમ પણ આપી શકીએ, માટે કેનેડા બેસ્ટ છે. હવે જો વાત અમેરિકાની કરીએ તો અમેરિકામાં ઓપોર્ચ્યુનિટી વધારે છે અને સાથે કમાણીની તક પણ વધારે છે, ખાસ કરીને ટેક અને બિઝનેસમાં. પરંતુ ત્યાં કામનું પ્રેશર વધારે હોય છે અને રજા કેનેડાની સરખામણીએ ઓછી છે. એટલે બંનેને એક લાઇનમાં કેવું હોય, ફોર ગુડ વર્ક લાઈફ બેલેન્સ કેનેડા ઇઝ બેટર એન્ડ ફોર હાઈ અર્નિંગ્સ એન્ડ કરિયર ગ્રોથ યુએસ ઇઝ બેટર. હવે આ તો વર્ક લાઈફ બેલેન્સની વાત કરી, પરંતુ જો આપણે સ્ટડી માટે જોઈએ કે ભાઈ ભણવા માટે અમેરિકા કે કેનેડા કયું પસંદ કરાય, તો ચાલો એ પણ સમજી લઈએ. યુએસએમાં એપ્રોક્સ 2,55,447 સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે, તો કેનેડામાં 4,27,085 જેટલા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. આંકડા જ બતાવી રહ્યા છે કે લાખો સ્ટુડન્ટ્સ પસંદ કરે છે ફોરેન કન્ટ્રીઝ ભણવા જવા માટે. પરંતુ આ સાથે એ પણ સમજવું જરૂરી છે કે લોંગ પર્સપેક્ટિવ, તમારું ફ્યુચર, તમારા પ્લાન્સ, આ બધું સમજીને કન્ટ્રી સિલેક્ટ કરવી જરૂરી છે. કારણ કે હાલ ઇમિગ્રેશન સિસ્ટમ, એમાં વારંવાર ચેન્જ આવવા, વિઝાના લોસ ચેન્જ થવા, સ્ક્રુટની વધવી, આ બધાની વચ્ચે રાઇટ કન્ટ્રી પસંદ કરવી એ ખૂબ જરૂરી છે. હવે એમાં સવાલ આવે કે અમેરિકા કે કેનેડા કયું બેસ્ટ? તો ચાલો સમજીએ. અમેરિકામાં યુનિવર્સિટીમાં એડમિશન માટે સ્ટુડન્ટ સીધા યુનિવર્સિટીમાં એપ્લિકેશન આપી શકે છે, એક કોમન એપ્લિકેશન દ્વારા. આ સાથે એસે, રિકમેન્ડેશન લેટર, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની ઇમ્પોર્ટન્સ તમારે બતાવવી પડે છે. બેચલરમાં એડમિશન લેવા માટે ઘણી યુનિવર્સિટીઓ એસએટી એટલે સ્કોલેસ્ટિક અસેસમેન્ટ ટેસ્ટ અથવા એસીટી અમેરિકન કોલેજ ટેસ્ટિંગના સ્કોર માંગે છે. માસ્ટર્સની વાત કરીએ તો જીઆરઈ એટલે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન અથવા જીએમએટી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ જેવા સ્કોર જરૂરી છે. આ સાથે આઇએલ્સ અથવા ટોફેલનો સ્કોર પણ તમારે બતાવવો જરૂરી છે. એટલે એકવાર તમને યુનિવર્સિટીથી ઓફર લેટર મળી જાય તો પછી તમારી વિઝાની પ્રોસેસ શરૂ થાય છે. વાત કરીએ કેનેડાની, તો કેનેડામાં કોઈ એપ્લિકેશન સિસ્ટમ હોતી નથી. તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરી શકો છો. બેચલર્સ માટે એસએટી કે એસીટીના સ્કોર્સની જરૂર નથી. તમે ડાયરેક્ટ જીપી એટલે તમારા હાઈસ્કૂલના માર્ક્સ પર જ તમને એડમિશન મળી જાય છે. કેટલીક યુનિવર્સિટીઓ યુબીસી કે ટોરેન્ટો કે જેમાં એસએની પ્રોફાઇલ માંગે છે. માસ્ટર્સની વાત કરીએ તો બેચલર ડિગ્રી માટે રેઝ્યુમે, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, એસઓપી, રેકમેન્ડેશન લેટર્સ, એલઓઆર જરૂરી છે. અને માસ્ટર્સ માટે જીઆરઈ કે જીએમએટી એ ફરજિયાત નથી. તમારે ટોપ બિઝનેસ સ્કૂલ કેવી રીતે ચોક્કસ ટેકનિકલ પ્રોગ્રામમાં હોવ તો જ તમારે બતાવવું પડે છે. લેંગ્વેજ પ્રોફિશિયન્સીની વાત કરીએ તો બેચલર્સ અને માસ્ટર બંને માટે આઇલ્સ એકેડેમિક અથવા ટોફેલનો સ્કોર જ બતાવવો પડે છે. વિઝા પ્રોસેસની વાત કરીએ તો જ્યારે તમને યુનિવર્સિટી એડમિશન ઓફર આપે એટલે કે લેટર ઓફ એક્સેપ્ટન્સ એલઓએ તમને મળે, ત્યારબાદ તમારે ફી ભરીને જીઆઈસી એટલે ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ એકાઉન્ટ ખોલવું પડે છે અને પછી પ્રોવિઝનલ લેટર એટલે પીએએલ મેળવીને સ્ટુડન્ટ પરમિટ વિઝા માટે તમે અરજી કરી શકો છો. એટલે કહેવાય ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. આમ તો કોઈ પર્ટિક્યુલર કોઈ દેશ બેસ્ટ હોતો નથી, પરંતુ તમારા ફ્યુચર પ્લાન્સ કેવા છે, તમારું ગોલ્સ શું છે, તમારું કરિયર પ્લાનિંગ શું છે, એના પરથી તમારી કન્ટ્રી નક્કી થતી હોય છે. પણ હા, જો તમને વર્ક લાઈફ બેલેન્સ જોઈએ છે, ફેમિલી ટાઈમ પણ જોઈએ છે અને શાંતિની લાઈફ જોઈએ છે તો કેનેડા બેસ્ટ છે. પરંતુ વધારે અર્નિંગ કરવું છે, વધારે ટેકમાં આગળ જવું છે, બિઝનેસમાં આગળ જવું છે તો અમેરિકા બેસ્ટ છે. એટલે આમ તમારું અર્નિંગ પર્પઝ, તમારું લોંગ પ્રોફાઇલ, કરિયર, આ બધી જ વસ્તુ વિચારીને કન્ટ્રી પસંદ કરવી પડે છે. એટલે ઇન શોર્ટ, તમારા ગોલ્સ અને તમારી પ્રાયોરિટી પ્રમાણે, તમારા ફ્યુચર પ્લાનિંગ પ્રમાણે તમારે નક્કી કરવાનું હોય છે કે કઈ કન્ટ્રી, કયો એરિયા તમારી માટે બેસ્ટ છે. તમને શું લાગે છે, તમારી મતે અમેરિકા, કેનેડા બેમાંથી કયું બેસ્ટ છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.